નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના પથિક આશ્રમ નજીક જાહેરમાં મુસ્તફા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, જ્યારે પોલીસે ગણતરીના દિવસોમાં હત્યા કરનાર ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા। પિતાને ફરિયાદ કરી હોવાથી દાજ રાખી અરમાન રહેમાન અને અફતાબે હુમલો કરી મુસ્તફાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોત નિપજાવ્યું હતું, જેમાં પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પથિક આશ્રમ અને શાક માર્કેટ જે વિસ્તાર છે તેમાં મારામારીનો બનાવ બનેલ, જેમાં જે ભોગ બનનાર મુસ્તફા ઉર્ફે કાળુભાઈ કાચવાડા અને જે ત્રણ ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયારથી મારવામાં આવેલા અને બાદમાં સરટી હોસ્પિટલમાં દાખલ થયેલ અને બાદમાં તે ત્યાં મૃત્યુ થયેલ। એ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ખાલિદભાઈ પઠાણ નાઓએ ખૂનની ફરિયાદ દાખલ કરાવેલ છે, જેમાં હકીકત એવી છે કે અમીર ખાન પઠાણ જે આંબાચોક વિસ્તારમાં રહેતા, ત્યાં આ કામે જે મુખ્ય જે આરોપી જે છે ભોલો, અરમાન ઉર્ફે ભોલો, તે પોતાની બાઇક લઈ અને ત્યાં ગાળો બોલતા અને કાતર મારતા, જે અનુસંધાને આ અમીર ખાને તેના મામા એટલે કે ફરિયાદી ખાલિદભાઈને આ વાત કરેલી અને જે મુખ્ય આરોપીના પિતાશ્રી જે છે સલીમભાઈ લાખાણી, તે આ ફરિયાદીના મિત્ર હોય તેને સમજાવવા માટે આ 4 જણા ગયા અને એનું મન દુઃખ રાખી આ કામે જે 3 આરોપી જે છે અરમાન ઉર્ફે ભોલુ, રહેમાન અને ત્રીજો તેનો કારીગર આફતાબ, આ ત્રણોએ તલવાર તથા છરી ધારણ કરી અને આ જે મુસ્તફાને તેના સાથળના ભાગે ગંભીર ઈજા કરેલી। આ બાબતે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને જુદી જુદી એસઓજી એલસીબીની અને લોકલ પોલીસની ટીમ બનાવેલી અને આ કામે આ ત્રણેય આરોપીને પકડી લેવામાં આવેલા છે। પીઆઈ શ્રી વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે અને તેના આરોપીના 5 દિવસના રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં જનાર છે।